સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું ₹10,000 કરોડ ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નવનિર્મિત વાવથરા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતો માટે જે 10,000 કરોડની સહાય જાહેર કરી છે તેને આવકારું છું. આ સાથે જ 15,000 કરોડથી વધુના મૂલ્યના ટેકાના ભાવે વિવિધ પાક ખરીદવાનો નિર્ણય લીધો, જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થશે. સહાય થકી ખેડૂતો બિયારણ ખરીદી સહિત ખેતી કરી શકશે તેવો સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. શૈલેષભાઈ પરબતભાઈ પટેલ, ચેરમેન શ્રી માર્કેટયાર્ડ થરાદ. આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ખેડૂતો માટે આ પૂર માટે જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે કૃષિ માટે 10,000 કરોડ રૂપિયા તથા ખરીદી માટે 15,000 કરોડ રૂપિયા જે ખરીદી આપેલ છે તે ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સમાન છે. અને આમાંથી ખેડૂતો એમનું આગામી આયોજન માટે જે બિયારણ છે એ ખરીદી શકશે. તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. વાવથરા જિલ્લાના નાગલા ગામના ખેડૂત સરદારસિંહ વાઘેલાએ જણાવ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. વરસાદથી થયેલા નુકસાનીના પગલે મારફતે આફત આવી હતી. હવે અમારું શું થશે? પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અમારી મુશ્કેલીને સમજીને 10,000 કરોડ જેટલી માતબર રકમ ફક્ત ખેડૂતોની સહાય માટે ફાળવી છે. અગાઉ પણ વાવથરા જિલ્લાનો અતિવૃષ્ટિ સમય સરકારે લાખો રૂપિયાનું પેકેજ અમને આપ્યું છે. હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ સરદારસિંહ બળવંતસિંહ વાઘેલા, ગામ નાગલા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ. તાજેતરમાં વરસાદનું ખૂબ ભારે નુકસાન ગુજરાતની અંદર આવ્યું અને જગતનો તાત એકદમ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો હતો અને એકદમ માથે આફત આવી ગઈ હતી. અને અમને એમ હતું કે હવે અમારું શું થશે, પરંતુ સરકારશ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારે જ્યારે 10,000 કરોડ રૂપિયાનો પેકેજ ગુજરાત માટે જાહેર કર્યો છે, તેમજ પહેલાં પણ અમારા જિલ્લામાં વાવ થરાદ માટે પણ 947 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. અને અમને જ્યારે ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે એવો આ સમાચાર સાંભળીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ તબક્કે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. અને ગઈકાલે અમારા સ્નેહ મિલનમાં પણ શંકરભાઈ સાહેબે અમને ખેડૂતોને વચન આપ્યું કે તમારા ખાતામાં તરત ટૂંક જ 6 મહિનાની અંદર થરાદ તાલુકાના વાવ તાલુકો હોય, બાબર હોય કે ગમે તે તાલુકો હોય, વાવ થરાદ જિલ્લાના દરેક ગામડાની અંદર દરેક ખેડૂતના ખાતાની અંદર જ્યારે રકમ આવી જશે ત્યારે ખેડૂતોની અંદર એક ખૂબ ખુશાલી થઈ છે. અને સરકારશ્રી તરફ જે સંવેદનશીલ સરકાર છે એના તરફ ખૂબ અમારી લાગણી છે અને સરકારશ્રીનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, કેન્દ્રની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને અમારા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતોને આટલું મોટું પેકેજ આપવાની જાહેરાત કરી છે. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખુશીની લહેર છે. અસ્તુ ભારત માતા કી જય. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે હેક્ટર દીઠ 22,000ની સહાય મહત્તમ 2 હેક્ટર સુધી ખેડૂતોને મળશે. રાજ્ય સરકાર દ્વારા હંમેશા ધરતીપુત્રોના પડખે રહીને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓને હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે આશાની કિરણ બની રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના સિહોરી વિસ્તારમાં હાલ ખેડૂતો યુરિયા ખાતર માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાતર મેળવવા માટે ખેડૂતો રોજ મંડળીઓના ચક્કર લગાવવા પડી રહ્યા છે અને કતારોમાં ઊભા રહેવા છતાં પણ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું છે કે સરકાર અને તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવતું નથી, જેના કારણે વાવેતર સમયે પાકોને જરૂરી ખાતર પૂરું પડતું નથી. આ સ્થિતિમાં ખેડૂતોના હિતમાં અને એપીએમસીના પ્રમુખ ડિરેક્ટરો તથા સિહોરીના વેપારીઓએ મીડિયા મારફતે પત્ર લખી આ મુદ્દો ઉઠાવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે સરકાર ગંભીરતા દાખવી તાત્કાલિક ખાતરની અછત દૂર કરે, જેથી ખેડૂતોને વધુ નુકસાન ન થાય. સહકારી મંડળીઓમાં ખાતરનો જથ્થો પૂરતો રાખવા માટે પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે સહકારી મંડળીઓ ફક્ત મત માટે બનાવાય છે, પરંતુ ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાત સમયે મદદ મળતી નથી. શિહોરી સહિત આસપાસના વિસ્તારોમાં હાલ ખાતરની અછતને કારણે કૃષિ ક્ષેત્રમાં ચિંતાની લાગણી વ્યાપી છે. ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે યુરિયા ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને સહકારી મંડળીઓમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. લાઈનમાં ઊભા છે, ખાતર મળતું નથી અને સરકારને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે પહોંચતો કરે. ગામડામાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઊભા રહ્યા છો, અત્યારનો ટાઈમ થયો છે 11 વાગ્યા છે. કોને તો ઘડી ઊભા છે, હજી લાઈનમાં નંબર નથી આવતો, એમ બધું ઠેલી હાલે છે. તોય બરોબર જેમ બને એમ સરકારને જે ખાતરની આયાત બહુ કરો એમ. આ ખાતર આટલી પબ્લિક હેરાન થાય રહી, બરોબર. આ લાઈનમાં બી આ શિવરીમાં ખાતર કેમ નહીં આવતું, શું કારણ નથી મળતું? ડુગરાણ મળે, ઝાલવર મળે, હુની જહાલી બધા જ પટેલના ગામમાં ખાતરમાં આવે અને શિવરીમાં નહીં મળતું કારણ શું? આ કેટલા બૈરાની લાઈન જેટલી, આ વસ્તી જેટલી હેરાન થાય છે. અને આ હેરાન થાય ઢીપા ઢીપ બધે ઉડાડી ભાવો તમે. શિવરીમાં એક જ મંડળી ખાતર આ કારણ શું છે? બધાને ખાતર જેટલા ખાતર દુકાનો છે જેટલા એટલા બધા એકરો ખાતર આવે હવને મળે. હાલ શાનું વાવેતર કર્યું? હાલ શાનું વાવેતર? તમાકુ છે, એરંડો છે, બધા બધી કેટલું મારે બિયારણ બધું બગડે છે. તમાકુ ખાતર મેન તમાકુ બગડે છે, બરોબર. એરંડો બગડે, ખાતર કરવાનું શું? એગ્રો અંદર આ એગ્રો મંડળીમાં એક જ ખાતર આવે, એગ્રોમાં બીજે ખાતર આવતું છે નહીં. એક જ જગ્યાએ મળે તો આટલી વસ્તી 6 વાગ્યાની લાઈનમાં ત્યાં પૂરું પડતું છે નહીં. બીજી આ શિવરી અંડાળ કે ગમે તે મંડળીમાં ખાતર આવે તો આ પૂરતું ખાતર ખેડૂતે મળે. ખેડૂતે જય હિન્દ. શિવરી કોકરેજ તાલુકામાં હોવ એક વોટ સારો કરીને મંડળીઓ રાખે છે, ખાતર કોઈ લાવતા નહીં. ખાતર ના લાવે તો આ મંડળીઓ રદ કરી નાખો તમે, બરોબર છે. 300 રૂપિયા ખાતર મળતું નથી. આ મંડળીઓ રદ કરી નાખો, ના લાવે એ મંડળીઓ. દરેક મંડળીને સૂચના આલો કે ભાઈ ખાતર દરેક મંડળીમાં લાવવું, તો જ ખાતરની તંગી ના પડે. હાલ શાનું વાવેતર કરેલું ખાતરની? અત્યારે એરંડા, રાયડો, તમાકુ, ઘઉં બધું વાવેતર છે. બધા ખાતર વગર કોઈ થતું નહીં, બરોબર છે. એટલે આ મંડળીયાવાળાને બધાને સૂચના આપી દો કે ભાઈ ખાતર લાવો, નકે પાસે મંડળીઓ રદ કરો. વોટ સારું કઈ મંડળીઓ રાખે છે, બરોબર છે. જય, મારું નામ રાવલ ચિરાગ કુમાર વસરામભાઈ છે. હું શિહોરી માર્કેટ યાર્ડનો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે. અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે. અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં, કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે. અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તેવી મારી વિનંતી છે. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેર માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો આરંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પહેલ છે. ભારત સરકાર દ્વારા મગફળી માટે 7,263 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાનું ઉદ્ઘાટન થરાદ માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના ચેરમેન સહિતના મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભિક તબક્કે આજે તાલુકાના 11 ખેડૂતોને ખરીદી માટે જાણ કરવામાં આવી હતી, જેઓ પોતાની મગફળી લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. આ યોજનાનો મુખ્ય હેતુ બજાર ભાવ નીચા જાય ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પૂરો પાડવાનો છે. આનાથી ખેડૂતોને આર્થિક ટેકો મળશે અને બજારમાં મગફળીના ભાવો વધુ નીચે જતા અટકશે. થરાદ તાલુકામાં અંદાજે 12,200થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. દરેક નોંધાયેલ ખેડૂત મહત્તમ 2500 કિલો મગફળીનું વેચાણ કરી શકશે. ખેડૂતોએ તેમની મગફળીના ટેકાના ભાવે વેચાણ થતાં ખુશી જોવા મળી હતી. આ ખરીદી પ્રક્રિયાથી ખેડૂતોને બજાર ભાવની અનિશ્ચિતતા સામે મોટો ટેકો મળશે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોને જ્યારે બજાર ભાવ ખૂબ નીચો થાય ત્યારે પોષણ ભાવ તરીકે સરકારે 1,363 રૂપિયાના ભાવથી ક્વિન્ટલના ભાવથી ખરીદ કરવા માટે અને
ખેડૂતો અત્યારે થરાદ તાલુકાની અંદાજે 12,200 નોંધણી થયેલી છે અને એક ખેડૂત મહત્તમ 2500 કિલો મગફળી તોલવાની છે, જેનાથી ખેડૂતોને બજાર ભાવની મોટો ટેકો મળશે અને બજાર નીચા ભાવ થતો અટકશે. સરકારે જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરી દીધી, ખેડૂતોને ખૂબ રાહતરૂપ મદદરૂપ થશે અને અત્યારે સરકારે ટેકાના ભાવે 1452 રૂપિયે મણ મગફળી ખરીદે છે, ત્યારે બજારની અંદર 1,1100 રૂપિયાની બજાર પડે છે, એટલે ખેડૂતને ખોટી માર પડે છે. એટલે સરકારની મગફળી અત્યારે વેચવા માટે આવ્યા છે, ટાઈમસર લે છે, ટાઈમસર અમને પેમેન્ટ મળશે, એથી એમને ખેડૂતોને ખૂબ મોટો સંતોષ છે. શું નામ તમારું? કાજાભાઈ પટેલ. અમે ટેકાના ભાવમાં મગફળી તોલવા માટે આવ્યા છીએ. મારું નામ પટેલ કેશરાભાઈ અંબાજી વાત્રોડ. ને સરકારે જે ટેકાના ભાવ બાંધ્યા છે તે બજાર ભાવ કરતાં ખૂબ સારા ભાવ છે અને ખેડૂતને ફાયદારૂપ છે. સરકારશ્રીએ 9 તારીખે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ખેડૂતો પાસેથી ચાલુ કર્યું છે. એમાં ખેડૂતોને સારો એવો ફાયદો મળે છે. જનરલી બજારમાં મગફળી 1,011 રૂપિયા જાય છે, જ્યાં ટેકાના ભાવે 2452 જેટલો ભાવ આપે છે, એટલે બોરીએ 700-800નો ફાયદો થાય છે. એટલે ખેડૂત માટે સારું છે, સારું કામ કરે છે. શું નામ તમારું? ચૌધરી દરગાભાઈ મરાભાઈ વાંચો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનો આ પ્રથમ તાપી પ્રવાસ હોવાથી વિસ્તારના લોકોને તેમની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે હું સામાન્ય રીતે નવા ધંધાના લોકાર્પણ સમયે પ્રાર્થના કરું છું કે ધંધો વધારેમાં વધારે ચાલે, પરંતુ આજે કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ સમયે મારી પ્રાર્થના અલગ છે. ભગવાન એવી વ્યવસ્થા કરજો કે ઓછામાં ઓછો લોકોને આવવું પડે. તેમણે આગળ કહ્યું કે આ કોર્ટ સુધી જે આવે તેને ઝડપથી ન્યાય મળે, તેને ધક્કા ન ખાવા પડે અને એના ચપ્પલ ન ઘસાઈ જાય, એ મારી બીજી પ્રાર્થના છે. કાર્યક્રમમાં તાપી જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ, અધિકારીઓ, વકીલ વર્ગ, પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તકનું ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું, જે થકી જેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય, ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી, અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો. સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે, અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે. બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહીશ. તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવશે.